રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 3 દિવસ વીતી ગયા બાદ હવે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સમગ્ર ઘટના અંગેનો ચિતાર મેળવ્યો હતો। તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ જે સસ્પેન્શન કરવામાં આવ્યા છે તે કાર્યવાહીનો એક નાનો ભાગ છે। આવનારા દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ આકરા પગલાં પણ લેવામાં આવશે। આ સાથે મૃતકો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી। આજે છેલ્લી સ્થિતિ ડેડ બોડીના ડીએનએ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા। અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે। અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે। 27 બોડી સ્થળ ઉપરથી આપણને થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે। 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે। એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે। એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું એટલે અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેઇટ કરી રહ્યા। એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી। એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી છે। હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું। અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે। એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે। હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો, અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો। આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતાં મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય છે। હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો। એ પ્રશ્ન આપનો એવો છે કે સમજો કે સીટવાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની માહિતી લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં જોતા, એને પ્રોસિજરિયલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ કર્યો। આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું। એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે એ દિશાના પ્રયાસો